કે ભગવાનને પૂછ્યું તું કે ઝેર સમાન વસ્તુ શું, ઝેર કોને કહેવાય? ત્યારે ભગવાને કીધું કે જે વસ્તુની આપણે જરૂર કરતા જે વસ્તુ આપણે તમારી પાસે વધારે હોય ને એટલે એ આપણે ઝેર સમાન કહેવાય. આપણી જેટલી જરૂરિયાત છે એની કરતા આપણી પાસે જે કોઈ વસ્તુ વધારે આવે એટલે ઝેર સમાન થઈ જાય. સંપત્તિ હોય તોય ભલે કે પછી સત્તા હોય તોય ભલે. આવી રીતના કોઈ પણ વસ્તુનો એનાથી પછી છે તે આપણે દુરુપયોગ થવા માંડે. પણ પાત્રતા હોય તો વાંધો ન આવે. કે સબલ ક્ષમા અને નિગર્વ ધની. કોઈ પણ રાજા મહારાજા હોય અને નાના માણસથી કોઈ પણ અપરાધ થઈ ગયો હોય અને એને ક્ષમા આપી દે તો એ રાજા છે એનું રાજ ધર્મ નિભાવે. અને નિગર્વ ધની કે કદાચ અબજો રૂપિયા હોય પણ તોય એનું જીવન છે એ સાદું હોવું પડે. એને નિગર્વ ધની કીધું છે. કે સબલ ક્ષમા અને નિગર્વ ધની. કે કોઈ પણ માણસે કદાચ ગમે એવો અપરાધ કર્યો હોય પણ એને એકવાર જો છોડી દેવામાં આવે તો ભગવાન કહે છે કે એનો રાજ ધર્મ નિભાવે છે. કે ભાવનગર દરબાર છે એમના જે હવા મહેલની અંદર હવા ખાવા બેઠા હતા અને રોડ ઉપર એક ભિખારી છે એ નીકળે છે તે 5 દિવસથી ભૂખ લાગી છે, અન્નનો દાણો પેટની અંદર ગયો નથી. હવા મહેલની અંદર એક બોરડીનું ઝાડ જોયું, મોટા બોર છે, અને એવું થયું કે જો આ બોરડી ઉપરથી બોર પડે તો હું ખાવ તો મારા જે ઉદરની અંદર અગ્નિ છે એ શાંત થઈ જાય. અને ભૂખનું દુઃખ માણસને શું કરાવે ને એ કઈ નક્કી હોય. આપણને રામાયણ ને બધું આપણને ક્યારે સાંભળે? આપણા પેટની અંદર અનાજ પડ્યું હોય ત્યારે. હમણાં 12:30 થાય એટલે કે હાલો હવે આપણે હટ. કોઈ પણ વસ્તુની વાત છે, સમયે બધું સારું લાગે. એટલે ભિખારી છે એને બિચારાને 5 દિવસથી પેટની અંદર અનાજનો દાણો મળ્યો નથી. ત્યાંથી નીકળ્યો છે. એક મોટો પથ્થર હતો એ ઉપાડી અને બોરડી ઉપર ઘા કર્યો. બોર તો પડ્યા પણ એ પથ્થર છે જે ભાવનગર દરબાર બેઠા હતા એમના કપાળની અંદર પથ્થર વાગ્યો, લોહી નીકળ્યું છે. તો માણસો હતા, તરત જ બહાર નીકળીને કીધું શું થયું? ભિખારી છે એ બોર વીણીને ચાલતો થાય ત્યાં માણસો આવે છે, એને પકડી લેવામાં આવે છે, રાજાની સમક્ષ હાજર કરવામાં આવે છે. માણસો કહે છે કે આને હુળીએ ચડાવી દે. ત્યારે ભાવનગર દરબાર એને ત્યાં બોલાવે છે કે એને બોલાવો, પણ એ વ્યક્તિ છે એ ધ્રુજી રહ્યો છે. ત્યારે ભાવનગર દરબાર એને કહે છે તે શું લેવા પથ્થરનો ઘા કર્યો? ત્યારે એ વ્યક્તિ વાત કરે છે કે બાપુ મારા ઉદરની અંદર કે 5 દિવસથી છે તે અનાજનો દાણો ગયો નથી. અને બોરડી ઉપર મેં બોર જોયા તો મને એવું થયું કે પથ્થરનો ઘા કરું તો મને જે બોર આપે તો મારા જે ઉદરની અંદર મારો અગ્નિ છે એ શાંત થાય. ત્યારે ભાવનગર મહારાજ કહે છે કે તને બોરડીએ બોર આપ્યા? ત્યારે કહે છે કે હા બાપુ એક મને કે ખોબો ભરીને બોર આપ્યા. ત્યારે ભાવનગર દરબાર કહે છે કે બોરડી માથે જો ભિખારી પથ્થરનો ઘા કરે ને બોરડી બોર આપે તો હું તો ભાવનગરનો રાજા છું, એને ખોબો ભરીને એક સોનામાં. સાહેબ આ સબલ ક્ષમા કહેવાય, આને નિગર્વ ધની કહેવાય. કે ધનનું એને કોઈ અભિમાન નથી. નકર એ તો સતાવાન હતા, નકર નો કે કાને હુળીએ ચડાવી. પણ નહીં, કે સબલ ક્ષમા અને નિગર્વ ધની ઈ જ જ્યાં હોય ત્યાં જ એને દુનિયા છે આજ યાદ કરે છે. આવી રીતના જે ભગવાન છે, વિષ્ણુ ભગવાન છે, એ બધાને સાથે લઈ અને કૈલાસની અંદર ગયા છે કે હવે તમે ત્યાં જ ચાલો જ્યાં ભગવાન છે. ત્યાં જ લોકો છે વિષ્ણુજીને સાથે લઈ અને કૈલાસની ઉપર ગયા છે. ત્યાં ભગવાન શંકરની શિવની સ્તુતિ કરવા લાગ્યા છે. ભગવાન શંકરની સ્તુતિ કરતા કરતા વિષ્ણુ ભગવાનની આંખોમાં આંસુ આવ્યા અને એ આંસુઓના થી પ્રભાવિત બની દેવતાઓની સ્તુતિથી રાજી થઈ ભગવાન શિવજી છે એ બહાર આવ્યા છે.
જ્યારે દેવતાઓનો આંતરનાદ સાંભળ્યો ત્યારે ભગવાન છે એ તરત બહાર આવ્યા છે. જો ભગવાન પણ જે ભક્તિનો આપણો આંતરનાદ હોય તો ઈશ્વર સુધી પહોંચે છે. જો અર્શ કો ન હિલા દે વો દુઆ હૈ વો દુઆ નહીં. એકવાર આપણા દિલની અંદરથી જો ભગવાન પ્રત્યેનો આંતરનાદ નીકળી જાય તો ઈશ્વરને આવવું પડે છે, સાંભળી લેવું. આ બાજુ દેવતાઓ બહાર રોવે છે શિવની માટે. ભગવાન બ્રહ્મા રોવે છે, વિષ્ણુ રોવે છે. ત્યારે ભગવાનને એવું થયું કે હવે મારે પ્રગટ થવું પડશે. અને એ બધાની સ્તુતિથી શિવજી છે એ બહાર આવે છે અને બોલ્યા. શિવજી છે એ બહાર આવી અને દેવતાઓને આશ્વાસન આપે છે કે મારા માથામાંથી એક શક્તિ છે એ સખલિત થશે. એને ગ્રહણ કરવાની ક્ષમતા હોય તો ગ્રહણ કરો. ભગવાન કહે છે કે મારામાંથી એક શક્તિ છે એ ગ્રહણ થશે. એનાથી તમે એક પુત્રને ઉત્પન્ન કરી શકશો. મને ખબર છે કે દેવતાઓ ઉપર અત્યારે દુઃખ છે અને તમે જે તારકાસુર નામનો અસુર છે એનો તમે સંહાર કરી શકશો. આટલું કહી એમને જે પોતાની એક શક્તિ છે એ ભગવાને મૂકી છે. દેવતાઓની પ્રાર્થનાથી અગ્નિએ કબૂતર બની અને ભગવાનની શક્તિ છે એને ધીરે ધીરે ચણી લીધી છે. જ્યારે આ વાતની માં પાર્વતીને જાણ થઈ અને એમને એ સ્થિતિનું જ્ઞાન થયું તો ત્યારે એમણે પોતાનું જે માતૃતત્વનું જે શક્તિ તત્વ છે એ નષ્ટ થતું જોયું કે ભગવાને એમની જે શક્તિ છે એ બહાર ફેંકી અને અગ્નિએ કબૂતરનું રૂપ ધરી અને જે શક્તિ છે એ ચણી લીધી છે. એટલે પાર્વતીએ ક્રોધમાં આવી દેવતાઓને સુખી ન રહેવાનો શ્રાપ આપ્યો છે. હમણાં આપણે વાત થઈ ને કે સતીનો શ્રાપ કોઈ દિવસ ખાલી ન જાય. કારણ કે કોઈ દિવસ ખાલી ન જાય અને દેવાંગનાઓને ને રતિ પીડાની સાથે વાંજણી થવાનો શ્રાપ આપ્યો છે કે તમે જે દેવી યાકાઓ છે એ બધી તમે વંધ્યા થઈ જશો. જાઓ તમે કે પાર્વતી માં ઉમાનું તમે અપમાન કર્યું છે. અગ્નિમાં હોમ થયેલ અગ્નિનું જે ભક્ષણ કરતવાઓથી કે દેવતાઓના ઉદરની અંદર એક જાતનું દર્દ છે એ ચાલુ થઈ ગયું છે. દેવતાઓ છે બીમાર પડવા લાગ્યા છે પાર્વતીના શ્રાપથી. એનાથી બધા દેવતાઓના પેટની અંદર પીડા થવા લાગી. આ પરિસ્થિતિના નિરાકરણ માટે લોકો ફરીવાર શિવજીના શરણમાં ગયા, એમની સ્તુતિ કરી. એટલે એમને અમારી સ્તુતિથી પ્રસન્ન બની શિવજી જે વમન દ્વારા જે પાર્વતીનો શ્રાપ લાગ્યો એટલે ભગવાને વમન કર્યું અને જે પીડાઓ હતી આપણે દેવતાઓના પેટમાંથી ભગવાને બહાર કાઢી છે. જ્યારે એવું બન્યું ત્યારે જે શક્તિ છે એ સુવર્ણ સમાન થઈ ગઈ છે અને પર્વતાકાર બની અને આકાશને છે તે આપણે સ્પર્શ કરવા લાગી છે શક્તિ. આ સ્થિતિથી દેવતાઓ પણ ઘણા ચિંતિત બન્યા. અગ્નિને અત્યંત વેદના થઈ અને વેદનાથી દ્રવિત બની શિવજીએ એક ઉપાય જણાવ્યો કે આ અમોદ શક્તિને કોઈ એક સ્ત્રીના ઉદરની અંદર જો સ્થાપિત કરવામાં આવે જેથી તે આ દાહથી મુક્તિ પામે. ભગવાન શિવે કીધું કે આ શક્તિ જે બહાર વિતરણ કરી રહી છે પણ એ શક્તિને કોક સ્ત્રીની આ ઉદરની અંદર જો સ્થાપિત કરવામાં આવે તો આ જે બહાર જે પીડા છે એ બધી સમાપ્ત થઈ જાય. એ જ વખતે નારદ ત્યાં પહોંચી ગયા અને તેમને બતાવેલી રીત મુજબ અગ્નિએ મા મહિનાના પ્રયાગમાં સ્થાન કરી જે મહર્ષિની જે પત્નીઓ જે અરુંધતીને છોડી અને બાકીની
6 સ્ત્રીઓ દ્વારા શિવજીની જે શક્તિ હતી એમને 6 સ્ત્રીઓના ઉદરની અંદર એમને સ્થાપિત કર્યા છે. 6 ઋષિ પત્નીઓએ જે ભગવાન શંકરની શક્તિ છે એમના ઉદરની અંદર ગઈ એટલે ઋષિઓએ એમનો આદર છે એ કરવાની ના પાડી દીધી ને એમને છોડી દીધા છે. આ 6 સ્ત્રીઓ છે એ હિમાલયની અંદર આવ્યા છે અને ભગવાન શિવની ઉપાસના કરવા લાગ્યા છે. સમય આવતા પોતાના ઉદરમાં રહેલી જે શક્તિ છે એ સ્ત્રીઓએ છે તે પર્વત ઉપર છોડી દીધી અને પર્વતરાજથી પણ આ શિવની શક્તિ છે એ સહન થઈ શકીને એટલે એમણે શક્તિ છે એ ગંગાની અંદર ફેંકી દીધી. તો ગંગાજી પણ છે એ આ શક્તિને સહન કરી શક્યા નથી એટલે એમણે ઉછાળી અને સરકંડોના ઝુંડમાં ફેંકી દીધી છે. ત્યાં માગસર સુદ છઠના દિવસે શિવજીના પુત્રની ઉત્પત્તિ થઈ છે અને કાર્તિકજી મહારાજની જાણ થઈ છે. આ ત્રણેય લોકની અંદર દેવતાઓને ખબર પડી કે હવે શિવજીના અંશથી જે સંતાનની ઉત્પત્તિ થઈ છે. આવી રીતના સરકંડોના ઝુંડમાં બાળક છે એ મોટા થઈ રહ્યા છે. જ્યારે કાર્તિકેયની ઉત્પત્તિ થઈ અને ત્યારબાદ સરકંડોના ઝુંડમાં વિશ્વામિત્ર થઈ ત્યાંથી નીકળ્યા છે. વિશ્વામિત્રનું આગમન થયું ત્યારે કાર્તિકેય મહારાજ એમના જે પોતાના બધા સંસ્કાર કરવાનું કહ્યું છે. આપણા 16 સંસ્કાર છે. આપણા આર્ય સમાજની અંદર આખા જીવનની અંદર 16 સંસ્કાર થાય પણ 15 સંસ્કાર છે એ આપણે જાતે કરીએ છીએ અને 16મો સંસ્કાર છે એ બીજા કરે છે. એનું નામ છે અગ્નિ સંસ્કાર. અગ્નિ સંસ્કાર છે એ આપણાથી આપણે કરી નથી શકતા પણ જે આપણા સંતાનો હોય એ છેલ્લો અગ્નિ સંસ્કાર છે એ આપણો કરે છે. આવી રીતના કાર્તિકજી મહારાજે જે એમના બધા સંસ્કાર કરવાનું કહ્યું વિશ્વામિત્ર પહેલા તો નવજાત શિશુના મુખેથી એની વાત સાંભળી છે. આશ્ચર્યચકિત બની ગયા. તેમણે એને કહ્યું કે તેઓ તો ક્ષત્રિય છે અને ગાધી રાજાના પુત્ર છે. ક્ષત્રિય હોવાના કારણે તેઓ બ્રાહ્મણનું જે કર્મ છે એ ન કરી શકે. વિશ્વામિત્રએ ના પાડી કે હું તમારા જે સંસ્કાર છે એ હું ન કરી શકું. હું ભલે ઋષિ રહ્યો પણ મારું લોહી છે એ ક્ષત્રિયનું છે. મારાથી તમારા જાત કર્મ સંસ્કાર ન કરી શકાય. ત્યારે વિશ્વામિત્રને જે કાર્તિકજી મહારાજે ક્ષત્રિય હોવા છતાં એમને છે તે બ્રાહ્મણ થવાનું વરદાન આપી દીધું છે અને બ્રાહ્મણ તત્વ છે તે પ્રાપ્ત કર્યા બાદ વિશ્વામિત્રએ જે કાર્તિકજી મહારાજના વિધિપૂર્વક જાત કર્મ સંસ્કાર કર્યા છે અને કાર્તિકેયના ઉત્પન્ન થયા બાદ જે અનેક મહર્ષિ શ્વેતે આશીર્વાદ આપ્યા છે અને જેવા એમને જોતા હતા એવા અસ્ત્ર અને શસ્ત્ર પણ આપ્યા છે. આવી રીતના જે કાર્તિકજી મહારાજ છે એ અસ્ત્ર અને શસ્ત્ર લઈ અને ઝરકંડોના ઝુંડની અંદર લેવા લાગ્યા છે. એમનું કાર્ય જોઈ રાક્ષસોને ખબર પડી ગઈ. જે કોઈ પણ મહાન દેવની ઉત્પત્તિ થાય ને ત્યારે એ આપણને 100 કિલોમીટર 500 કિલોમીટર ઉપર ખબર પડવા માંડે કે કોક દેવી તત્વની આ સૃષ્ટિની ઉપર આવવાની તૈયારી થઈ ગઈ છે. કોઈ એવા માણસનું મૃત્યુ થવાનું હોય મહાન માણસનું તો પણ આપણને ખબર પડી જાય. વાદળની આકાશની અંદર આપણને તરત ખબર પડવા માંડે કે કોક મહાન માણસ છે એની વિદાય થવાની છે. અને કોક એવો માણસ મહાન આ સૃષ્ટિની અંદર આવવાનો હોય તો પણ આપણને ખબર પડી જાય શુભ ચિહ્ન છે. તમે જોજો દેવ મંદિરોની અંદર જે મૂર્તિ છે ને એ તમને રોજ આપણે મંદિરે જતા હોય તો આપણને ખબર હોય કે રામજી મંદિર છે દેવ મંદિરની અંદર રોજનું તેજ કરતા આપણને તેજ છે એ વધારે જોવા લાગે એટલે આપણને ખબર પડી જાય કે ભગવાનનું તેજ છે એ ઝળઝળાટ મારે છે. કારણ
કે કોઈ જે દેવી તત્વો છે એ પૃથ્વીની ઉપર આવવાનું છે, એ માટે જે દેવતાઓની મૂર્તિ છે એનું જે તેજ છે ને એ વધવા લાગે. પણ આ સૃષ્ટિની અંદર હર કોઈ જીવાત્માને નિભાવતું હોય તો ઈશ્વર જ નિભાવે છે, બાકી કોઈને કોઈ નિભાવતું નથી. એક ઋષિ મહાત્મા હતા, એમને એક સદાવ્રત ચાલુ કર્યું છે. સદાવ્રત ચાલુ કર્યું એટલે એ સદાવ્રતની અંદર એમને એવો એક નિયમ ઘડ્યો હતો કે જે કોઈ મનુષ્યને ભોજન કરવું હોય ભોજન આપવાનું, પણ ભગવાનની એક માળા કરવાની. એ પછી એને જમવાનું આપવાનું, ત્યાં સુધી એને જમવાનું નહીં આપવાનું. એક દિવસ સમય જતા રોજનો એનો નિયમ છે એ ચાલુ થઈ ગયો છે. એક દિવસ એક વ્યક્તિ છે એ ઉતાવળો ત્યાં આવે છે અને કહે છે કે મને તમે શ્રદ્ધાવત ખોલ્યું છે તો મને તમે ભોજન આપો. ત્યારે ઋષિ મહાત્મા કહે છે કે જમવાનું તો છે, પણ તમને ખબર છે ને આનો નિયમ શું છે? એટલે તરત જ એમને માળાનો ઘા કર્યો કે હાલો એક માળા ભગવાનની કરી નાખો, ત્યાં તમારે જમવાનું જે થાળી છે એ કમ્પ્લીટ થઈ જાય. ત્યારે જે ભૂખ્યો માણા આવ્યો તો એનાથી ભૂખનું દુઃખ છે એ સહન નહોતું થતું, એટલે એને કીધું કે ભાઈ એવી માળા બાળાની આપણે વાત નથી, આયા તો મને તો એવી સમજણ વાત મળી કે ઋષિના આશ્રમે જાઓ તો તમને જમવાનું મળે, માળા આપણે કરતા નથી, કે ભૂખ મને બહુ લાગી છે, તમારે મને જમવાનું આપવું હોય તો આપો. ત્યારે ઋષિએ ના પાડી દીધી કે માળા નહીં કરો તો તમને જમવાનું નહીં મળે. ત્યાંથી આ જે વ્યક્તિ છે એ ભૂખ્યો જાય છે. સમય જતા ઋષિ છે એ સાંજે ભગવાનને થાળ ધરાવવા જાય છે તો ઠાકોરજીની મૂર્તિ ઉપરથી જે તેજ હતું એ ઓછું થઈ ગયું છે. એટલે તરત ઋષિને ખબર પડી ગઈ કે ભગવાનનું તેજ છે એ ઓછું થઈ ગયું છે. રોજ જે મંદિરે જતા હોય ને એને ખબર પડે કે ભગવાનનું તેજ વધે છે ઘટે છે. એટલે આ ઋષિ છે એને બહુ દુઃખ વ્યક્ત થયું કે પ્રભુ હું તમારા કોઈ વાંકની અંદર આવ્યો છું, તમારું જે મુખ છે એ ઋષિ છે એ અફસોસ કરવા લાગ્યા છે કે પ્રભુ મારાથી એવો તો શું ગુનો થઈ ગયો કે તમે મારાથી મોઢું ફેરવી લીધું. સવારમાં હું તમને થાળ ધરાવવા આવ્યો ત્યારે તમારું મોઢું છે એ સૂર્યની જેવું ચમકતું હતું, અને આજ મેં હું સાંજે તમને થાળ ધરાવવા આવ્યો તો તમારા મુખ ઉપર જરી કઈ તેજ નથી. ત્યારે ઠાકોરજીની મૂર્તિમાંથી અવાજ આવે છે કે હે ઋષિ, આ સૃષ્ટિના જેટલા તમામ જીવો છે એને હું નિભાવું છું. ભગવાન કહે છે કે આ સૃષ્ટિના જે તમામ જીવો છે એને હું નિભાવું છું, તો મેં તારી પાસે એક જીવાત્માને મોકલ્યો તો પણ તું એને ન નિભાવી શક્યો. એક જ વાર સાંભળજો, આ સૃષ્ટિના જેટલા તમામ જીવો છે એને ઈશ્વર નિભાવે છે એ વાત પાકી છે, પણ ભગવાન છે એ ઋષિને કહે છે કે એક જીવાત્મા મેં તારી પાસે મોકલ્યો તો તું એને નિભાવી ન શક્યો, એનું મને દુઃખ છે. ત્યારે ઋષિને ખબર પડી કે પ્રભુ મેં તો માળાનું કે નિયમ રાખ્યો હતો. ત્યારે ભગવાન કહે છે કે જે જગ્યાએ અન્નદાન કરવાનું હોય ત્યાં છે આપણે કોઈ પણ પ્રકારનો નિયમ હોતો આપણે નથી. તમે સત્તાધારની જગ્યામાં જાઓ, પાળિયાદની જગ્યામાં જાઓ, ત્યાં કોઈ પણ એવો નિયમ નથી હોતો કે રામ નામની એક માળા કરો પછી તમને જમવાનું આપે. ત્યાં તો હરિહરનો હાથ પડે એટલે જેટલા માણસો છે એ આપણે પ્રસાદમાં બેસી જાય છે. ત્યારે એ ઋષિએ ભગવાનને કીધું કે હે પ્રભુ મને માફ કરો, મારાથી થોડીક ભૂલ થઈ ગઈ છે, પણ હવે હું કોઈ દિવસ આ નિયમ છે એ નહીં રાખું. એટલે એને જે નિયમ હતો એને છૂટો કર્યો અને જે સદાવ્રત છે એ ઋષિએ સીધું ખોલી નાખ્યું છે. અને રોજ માણસો, હજારો માણસો છે એ ભોજન લેવા આવ્યા છે. આવી રીતના જે કાર્તિકજી છે એને રાક્ષસોને ખબર પડી કે કોઈ દેવી તત્વનો સૃષ્ટિની અંદર જન્મ થઈ શક્યો છે. આવી રીતના કાર્તિકજી છે એ જંગલની અંદર રહેવા લાગ્યા છે. સરકંડોના ઝુંડની અંદર
જે કાર્તિકજી છે એ રહેવા લાગ્યા છે. અને યુદ્ધો જે વિશ્વામિત્રોએ એમને દિવ્ય શસ્ત્રો આપ્યા હતા એની ઉપર જે કાર્તિકજી છે એ હથિયારો ઉપર ધનુષ છે એ સરસંધાન કરી રહ્યા છે. અને જંગલની અંદર વિચરણ કરી રહ્યા છે, પણ તેમનું તેજ છે એ તેજોમય બની ગયું છે. વિશ્વામિત્ર ઋષિએ એમને ગાયત્રીની ઉપાસના આપી છે, સૂર્યની ઉપાસના આપી છે. જો બ્રાહ્મણના ઘરે અને ક્ષત્રિયના ઘરે જ્યારે દીકરાનો જન્મ થાય તો ત્યારે સૂર્યલોકની અંદર નગારા વાગે. જ્યારે ક્ષત્રિયના ઘરે દીકરાનો જન્મ થાય તો સૂર્યલોકની અંદર નગારા વાગે. અને બ્રાહ્મણના ઘરે જ્યારે દીકરાનો જન્મ થાય તો શિવલોકની અંદર નગારા વાગે અને સૂર્યલોકની અંદર નગારા વાગે. કારણ શું? કામ કે સૂર્ય ભગવાન છે એ આનંદિત થઈ જાય છે કે મને એમ કે આપણે જળ ચડાવનારો એક ક્ષત્રિય છે આ સૃષ્ટિની અંદર આવ્યા છે, કે મને વંદન કરવા વાળા એક ક્ષત્રિય છે આ સૃષ્ટિની અંદર આવ્યા છે. પણ આપણે ક્યાં સૂર્યને છે તે નમન કરવાના હોય કે જે ઉગતા સૂર્ય છે એને આપણે વંદન કરવાના હોય. જે બ્રાહ્મણો છે, જે ક્ષત્રિય છે, એને સદાને માટે જો સૂર્યની જો કૃપા મેળવવી હોય તો જ્યારે સૂર્યનારાયણ ભગવાનનો ઉદય થતો હોય અને જળની લોટી જો ચડાવવામાં આવે તો સૂર્યનારાયણ ભગવાન સાક્ષાત એવું બતાવે છે કે જે કોઈ જગ્યાએ રાજપુરુષ કે બ્રાહ્મણ જે જગ્યાએ થાય ત્યાં એનું કોઈ દિવસ એનું માન છે એ આપણે તૂટતું નથી. એનું કોઈ દિવસ કોઈ પણ જગ્યાએ છે તે અપમાન થતું નથી. પણ સૂર્યની જો ઉપાસના કરવામાં આવે તો. અને બ્રાહ્મણના ઘરે જ્યારે સંતાનનો જન્મ થાય ત્યારે શિવલોકની અંદર શિવના ગણો છે એ બધા રાજી થઈ અને નૃત્ય કરવા લાગે છે કે શિવલિંગ ઉપર એક જળની જે લોટી ચડાવનારા એક દ્વિજની ઉત્પત્તિ થઈ છે કે એટલે શિવના ગણો છે એ રાજી થાય છે. પણ આજે અત્યારે જે બ્રાહ્મણ છે એ બ્રાહ્મણનું કર્મ ભૂલ્યા છે, ક્ષત્રિય છે એ ક્ષત્રિયનું કર્મ ભૂલ્યા છે. આપણે દુઃખી છીએ એનું કારણ એક જ છે. જીવનની અંદર આપણને એટલી ખબર પડી જાય કે આપણે કોણ છીએ, હું કોણ છું, હુંના ધ્યેય ઉપર જો આપણે ચાલીએ તો આપણને જીવનની અંદર કોઈ દી દુઃખ જ ન આવે. પણ આપણે શું છીએ, આપણું કર્મ શું છે એ ખાલી જાણી જોઈને જો આપણે એ રસ્તા ઉપર ચાલીએ તો જીવનની અંદર આપણને કોઈ દી દુઃખ ન આવે. આવી રીતના જે કાર્તિકજી મહારાજ છે એ અરણ્યની અંદર રહેવા લાગ્યા છે. રાક્ષસોને ખબર પડી ગઈ, આસુરોને ખબર પડી ગઈ કે હવે આપણું રાજ્ય છે એ જાજુ ચાલશે. એટલે આ પ્રહારથી જે કાર્તિક કુમારના જે ભીષણ પ્રહારથી છે તે પરાષ્ટ બની અને નષ્ટ થઈ ગયા. એટલે સુધી કે ઇન્દ્ર પણ ત્યાં આવી પહોંચ્યા. એમને જે કુમારના જમણા ભાગો ઉપર અને હૃદય ઉપરથી છે તે વજ્રથી એક પ્રહારનો ઘા કર્યો છે. તે સ્થળથી શાક, વિશાખ અને એક નિગમ નામના જે અત્યંત બળવાન પુરુષો છે એ ઉત્પન્ન થયા છે. એ ચારેય ભેગા થઈ અને ઇન્દ્રની ઉપર પ્રહાર કરવા છે તે તત્પર બની ગયા. ઇન્દ્ર એટલે બન્યા કે પોતાના પ્રાણોની રક્ષા માટે એમના જ શરણે ગયા છે. જ્યારે આ બાળક સ્વર્ગમાં પહોંચ્યા ત્યારે એક તળાવમાં સ્નાન કરતી 6 કૃતિકાઓએ એમને છે તે પૈપાન કરાવ્યું છે. અને કુમારના એકદમ 6 મુખો થઈ ગયા છે. જ્યારે આપણે સરકંડોના ઝુંડની અંદર જ્યારે કાર્તિકજી મહારાજ રહેતા ત્યારે એમનું એક મુખ હતું. પણ કાર્તિકજી મહારાજ જ્યારે સ્વર્ગની અંદર ગયા, જે કૃતિકાઓ તળાવની અંદર સ્નાન કરે છે, પણ કાર્તિકી મહારાજનું રૂપ જોયું એટલે 6 કૃતિકાઓને
છે તે માતૃ પ્રેમ થઈ ઉત્પન્ન થયો છે. માતૃ પ્રેમ ઉત્પન્ન થયો એટલે કાર્તિકજીને 6 મુખ થયા છે અને 6 મુખે આ કૃતિકાઓએ કાર્તિકજી મહારાજને એનો પ્રેમ છે જેવું એમને આપ્યો છે. આથી એ સડાયન કહેવાયા. આ કૃતિકાઓ એમને છે તે પોતાના ઘેર લઈ ગયા અને એમનું જે કૃતિકાઓ છે એમનું લાલન અને પાલન કરવા લાગ્યા છે. જ્યારે માતૃ પ્રેમ જાગે ત્યાં બાજુ જે કાર્તિકજી મહારાજ છે એમને ખબર પડી કે જે કૃતિકાઓ છે એમને જે માતૃ પ્રેમ છે એ ઉભરાણો છે. જે કોઈ પણ તમે સ્ત્રી છે એને તમે જો માની નજરે જોવો તો એના દુર્ગુણો છે એ તમને કોઈ દિવસ દેખાય. કારણ કે આપણું જે સંસ્કૃતિ છે એ કહે છે કે જે પર સ્ત્રી છે એને આપણી માતાના નજરથી જો. જો તમે અવળી નજરથી જોવો તો તમને એના દોષ પણ લાગે છે. અને બ્રહ્માજીએ નારદ મુનિને આ બધી ઘટના સંભળાવી, કૃતિકાઓ છે એના ઘેર લઈ ગયા છે. બ્રહ્માજીએ નારદને આ બધી વાત સંભળાવી. ત્યારબાદ બોલ્યા કે હે નારદ, જે કૃતિકાઓ છે એને ભરણ અને પોષણ કરવા લાગી છે. કારણ કે જે કાર્તિકેય મહારાજ છે એની અંદર એને એક માતૃ તત્વનું દર્શન થયું છે. બાળક છે એ તો બાળક જેવડું છે, પણ કોઈ પણ સ્ત્રીની અંદર જ્યારે આપણને એક માતૃ તત્વના દર્શન થાય તો એની તરફથી આપણને આશીર્વાદ મળે છે. સહદેવજી છે જ્યારે ભગવાનને તેડવા માટે જાય છે ત્યારે એ દિશાની અંદર જોગણીનું ઘર હોય છે. જે પહેલાના સમયની અંદર બ્રાહ્મણોની પાસે માણસો છે એ મૃત જોવરાવા આવતા અને કહેતા કે આ દિશાની અંદર જોગણીનું ઘર નથી ને જે દિશાની અંદર જોગણીનું ઘર હોય એ દિશામાં માણસો જતા નહીં. કારણ કે આજે જે આ વાહનના એક્સિડન્ટ થાય એનું કારણ કે જે દિશાની અંદર જોગણીનું ઘર હોય એ દિશામાં તમે જાઓ એટલે જે જોગણી છે એ તમને પાછા ના આવે. જોગણી છે એ પરખી જાય. એનું કામ છે, જોગણીનું કામ જ એ છે. પણ પહેલા જેમ કે ભાઈ ઉગમણી દિશામાં જોગણીનું ઘર છે એટલે રાણપુર ઉગમણી દિશામાં જવાનું રાણપુર, પણ પહેલા આપણે નાગડકા વાળા રસ્તે જવાનું અને પછી આમ તમે ઉતરી જાવ તો એનો કોઈ બાદ નહીં. પણ એ સીધી દિશામાં જોગણીનું સમક્ષ ન જવાય. તો સહદેવજી મહારાજ છે એ દ્વારિકા જવા લાગ્યા છે ત્યારે એ બાજુ જોગણીનું ઘર છે. પણ જેનું જે ચારિત્ર શુદ્ધ હોય ને એને જીવનની અંદર કોઈ દિવસ કઈ વાંધો ન હોય. આ બાજુ સમય જતા જોગણીઓ છે એ નાચ કરવા લાગી છે. સહદેવજી મહારાજ છે એ રથ ચલાવી રહ્યા છે. જોગણીઓ છે એ એકમાંથી અનેક થઈ ગઈ છે. એમણે શરીર ઉપર વસ્ત્ર પણ ધારણ કર્યા નથી. ત્યારે નારદ જે સહદેવજી છે એમણે આંખો બંધ કરી દીધી કે હે માતાઓ કે તમે તમારા વસ્ત્ર છે એ ધારણ કરો, કારણ કે એનું ચારિત્ર શુદ્ધ હતું. એટલે તરત જોગણીઓ છે એ શરમાઈ ગઈ. એમને કીધું કે આ દીકરાએ તો આપણને માની ઉપમા આપી છે. જોગણીઓ શરમાઈ ગઈ છે, વસ્ત્ર ધારણ કર્યા. જોગણીઓ છે એ પ્રસન્ન થયા છે અને કીધું કે હવે તમે વરદાન માંગો. જ્યારે કોઈ પણ માણસ આપણી ઉપર રાજી થાય એટલે આપણને વરદાન આપે. ત્યારે સહદેવજીએ કીધું કે જેવી રીતે તમે એકમાંથી અનેક થાવ એવું જો તમે મને વરદાન આપો તો મારે વરદાન જોઈએ. ત્યારે જોગણીઓએ કીધું કે જાઓ તમે પણ અમારાથી એકમાંથી અનેક થાવ એવું હું તમને વરદાન આપું છું. આ બાજુ સહદેવજી મહારાજ છે દ્વારકા ગયા છે અને ભગવાનને